નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો કેન્દ્રીય મંત્રાલયની સ્વાસ્થ્ય ટીમ ગુજરાત આવશે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ ત્યારે ગુજરાતમાં આવશે તો વધતા ચાંદીપુરાના કેસથી કેન્દ્ર સરકાર ચિંતિત બની છે। કેન્દ્રની ટીમ ચાંદીપુરા વાયરસના કેસોની સમીક્ષા કરશે। નિષ્ણાતોની ટીમ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે। દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ ગુજરાત આવશે તો વધતા ચાંદીપુરાના કેસથી કેન્દ્ર સરકાર પણ હવે ચિંતિત બની છે। કેન્દ્રની ટીમ ચાંદીપુરા વાયરસના કેસોની સમીક્ષા કરશે તો નિષ્ણાતોની ટીમ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે। તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે। દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ પણ હવે ગુજરાત આવવાની છે। વધતા ચાંદીપુરાના કેસને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે, ત્યારે કેન્દ્રની ટીમ ચાંદીપુરા વાયરસના કેસોની સમીક્ષા કરશે તો નિષ્ણાતોની ટીમ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી। અમદાવાદમાં પોલીસ કર્મીઓની બદલીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ કર્મીઓની બદલીનો ધમધમાટ જોવા મળ્યો તો 1740 પોલીસ કર્મીઓની જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે આદેશ કર્યા છે તો વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે। 5 વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં પોલીસ કર્મીઓની બદલીનો ધમધમાટ 1740 પોલીસ કર્મીઓની જાહેર હિતમાં આંતરિક બદલી કરાઈ। શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે આંતરિક બદલીના આદેશ કર્યા છે। વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે તો 5 વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે। ત્યારે પોલીસ કર્મીઓની બદલીને લઈને પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે તો પોલીસ કર્મીઓની બદલીનો ધમધમાટ જોવા મળ્યો। વધુ એક ભ્રષ્ટ અધિકારી પર દાદા સરકારે કમર કસી છે। વધુ એક ભ્રષ્ટ અધિકારી પર દાદા સરકારે કમર કસી છે તો ગુજરાતના વધુ એક અધિકારી ઘર ભેગા થયા છે। તો આણંદના પેટલાદના ચીફ ઓફિસરને ઘર ભેગા કરવામાં આવ્યા છે। ત્યારે ચીફ ઓફિસર પંકજ બારોટને અપરિપક્વ રીતે નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે। ચીફ ઓફિસર પંકજ બારોટને તત્કાલ અસરથી ઘર ભેગા કરવામાં આવ્યા છે। તો પંકજ બારોટ પર 2 અલગ અલગ મામલે તપાસ ચાલુ રખાશે। ડિપાર્ટમેન્ટલ, જ્યુડિશિયલ અને ક્રિમિનલ તપાસ ચાલુ રહેશે। તો ગુજરાતના વધુ એક અધિકારી ઘર ભેગા થયા છે। આણંદના પેટલાદના ચીફ ઓફિસરને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। ત્યારે ચીફ ઓફિસર પંકજ બારોટને અપરિપક્વ રીતે નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે। તો વધુ એક ભ્રષ્ટ અધિકારી પર દાદા સરકારે કમર કસી છે। ગુજરાતના વધુ એક અધિકારીને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। આણંદના પેટલાદના ચીફ ઓફિસરને ઘર ભેગા કરવામાં આવ્યા।
તો ચીફ ઓફિસર પંકજ બારોટને અપરિપક્વ રીતે નિવૃત્ત કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસર પંકજ બારોટને તત્કાલ અસરથી ઘર ભેગા કરવામાં આવ્યા. તો પંકજ બારોટ પર બે અલગ અલગ મામલે તપાસ ચાલુ રખાશે. ત્યારે ડિપાર્ટમેન્ટલ, જ્યુડિશિયલ અને ક્રિમિનલ આ ત્રણેય તપાસ ચાલુ રહેશે. વડોદરામાં એમ્બ્યુલન્સ ચાલકે મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાથી આ સમાચાર 5 દિવસ પહેલા સર્જાયેલ અકસ્માતનો મામલો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સ ચાલકે મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા. ત્યારે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તો સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું છે. ત્યારે એમ્બ્યુલન્સ ચાલકે મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લીધા હોવાની જે ઘટના સામે આવી હતી, ત્યારે તે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જો કે 5 દિવસ પહેલા અકસ્માતની ઘટના ઘટી હતી. ત્યારે એમ્બ્યુલન્સ ચાલકે મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા અને વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું છે. એમ્બ્યુલન્સના ચાલકે મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. તો વડોદરામાંથી આ ઘટના સામે આવી હતી. 5 દિવસ પહેલા જ અકસ્માતનો જે મામલો સામે આવ્યો હતો. એમ્બ્યુલન્સ ચાલકે મોપેડ ચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા. ત્યારે વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું. વડોદરાના કરજણ આત્મીય સંસ્કાર ધામ પોલીસ છાવણીમાં ફેરવાવ હોવાનું સામે આવ્યું છે. પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથોનો વિવાદને લઈને આત્મીય સંસ્કાર ધામમાં જૂથનો મેળાવડો જોવા મળ્યો હતો. પ્રબોધ સ્વામીના જૂથ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે યોગી દિવાન દ્વારા પોલીસને લેખિતમાં પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી. જ્યારે આત્મીય સંસ્કાર ધામમાં પ્રબોધ સ્વામી ગ્રુપ દ્વારા કોઈ મંજૂરી માંગવામાં આવી નથી. પોલીસે મંજૂરી ન આપતા સત્સંગીઓ દ્વારા હોલની બહાર બેસી સ્વામિનારાયણની ધૂન બોલાવવામાં આવી હતી. અમદાવાદમાં કવયિત્રી માટેના વિખ્યાત જુઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિશ્વ ભારતી સંસ્થાન અમદાવાદના સહયોગમાં ગુજરાત સાહિત્ય અકાદમીના નવનિર્મિત ભવનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈ ગુજરાતના કુલ 36 કવયિત્રીઓ આ જુઈ મેળામાં હાજર રહ્યા હતા. તેમજ આ અવસરે 3 પુસ્તકોના વિમોચન પણ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને તેમની ટીમે સરકારની મંજૂરી મળે તે પહેલા જ 10 કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનોને નિમણૂકો આપી છે. રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ તાત્કાલિક 10 અલગ અલગ કમિટીના હોદ્દેદારોની નિમણૂકો આપી દેતા મનપા ચકડોળી ચડ્યું હોવાનું મનાઈ રહ્યું છે. કોર્પોરેટરોની અંદર આંતરિક વિખવાદ કાઢવા 20 કોર્પોરેટરોને સાચવી લીધા હોવાનું પણ ચર્ચામાં છે. પરંતુ સરકારની મંજૂરી વિના નિયુક્ત થયેલા કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેન હાલ સત્તા વિહોણા બની ગયા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર કમિટીઓની રચના થઈ ગઈ, અલગ અલગ કોર્પોરેટરોની જવાબદારી પણ સોંપી દેવામાં આવી। જો કે સરકારે હજુ સત્તાવાર ગેજેટ બહાર પાડ્યું નથી, તેમ છતાંય ગાંધીનગર મહાનગરપાલિકામાં અલગ અલગ કોર્પોરેટરોને હોદ્દા આપવામાં આવ્યા। અત્યારે આપણી વચ્ચે મંતવ્યની સાથે સેનેટાઇઝ ડિપાર્ટમેન્ટના એક મહત્વના વિભાગના ચેરમેન અંકિતભાઈ બારોટ આપણી વચ્ચે છે। અંકિતભાઈ, મંતવ્યમાં આપનું સ્વાગત છે। તમે મને એમ જણાવો કે સરકારની પૂર્વ મંજૂરી વગર કમિટી રચના કેવી રીતે થઈ? ગાંધીનગર મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે। સ્વાયત્ત સંસ્થામાં જ્યારે ભૂતકાળમાં સામાન્ય સભા હતી ત્યારે તમામ કમિટીની રચના, એના નિયમો એ બધું સામાન્ય સભામાં બહુમતીથી તમામ કોર્પોરેટરોએ પાસ કરેલું છે। ત્યારબાદ એની આગળની જે પ્રોસેસ છે એના માટે સરકાર સાથે વિચારણા ચાલી રહી છે અને ચેરમેન અને અન્ય હોદ્દા માટે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે એટલે પાર્ટી મેન્ડેટ આપી અને નક્કી કરી શકે છે કે આ અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન અને સભ્ય અને કમિટી છે। ત્યારબાદની પ્રોસેસ જ્યારે પણ થશે, જ્યારે નવી સામાન્ય સભા મળશે ત્યારે જે પણ બાકીની પ્રોસેસ છે એ થશે। અત્યારે હાલ પાર્ટીએ નક્કી કર્યું છે કે આ અમારા ઉમેદવાર। પણ આપની વાત સાચી, પરંતુ સરકારે હજુ પૂર્વ મંજૂરી આપી નથી, તો તમે સત્તા વિહોણા કહી શકો? સામાન્ય સભામાં મંજૂરી મળી ગયેલી છે। મહાનગરપાલિકા એ સ્વાયત્ત સંસ્થા છે, સરકાર સાથે પરામર્શ પણ ચાલી રહી છે એટલે મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટર ભેગા થઈ અને નક્કી કર્યું હોય એટલે એનું ફોર્મેશન અને એની જે વધારાની જે પ્રોસેસ છે એ આપણે અહીંયા મહાનગરપાલિકા લેવલે જે થતી હતી એ પતાવી દીધી છે। આગળના દિવસમાં જ્યારે પણ સામાન્ય સભા હશે ત્યારે બધા કોર્પોરેટરો સામાન્ય સભામાં ભેગા થઈ અને જે પણ પાર્ટીમાંથી અને સરકારમાંથી સૂચના હશે એ પ્રમાણે આગળ કરીશું। જે બિલકુલ પાટનગરને સ્વચ્છ બનાવવાનો એક સંકલ્પ અંકિતભાઈ તરફથી લેવામાં આવે છે અને ટૂંક સમયમાં જ મહાનગરપાલિકા આગળની વિધિ વધારશે અને ગતિવિધિ વધારીને તમામ ચેરમેનોને કામ કરતા કરી દેશે। પરંતુ હવે તે સમય ક્યારે આવશે તે તો સમય જ કહેશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાની અમૂલ્ય ભેટ આપવામાં આવી છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સાયન્સના પ્રેક્ટિકલ વિડીયો નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। તે પ્રેક્ટિકલ વિડીયોનો પ્રેક્ટિકલ મહાવરો વિદ્યાર્થી ઘરે કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે। હવેથી વિદ્યાર્થીઓ ડીઓ અમદાવાદ સિટીની યુટ્યુબ ચેનલ પર પ્રેક્ટિકલ વિડીયો જોઈ શકશે। આ પ્રેક્ટિકલ વિડીયોમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ તેમજ બાયોલોજી જેવા વિષયોના મહાવરો સરળતાથી કરી શકાય તે માટે પ્રેક્ટિકલ વિડીયો ડીઓ અમદાવાદ સિટીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે। બાબત છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેમને સાયન્સના જે પ્રેક્ટિકલ્સ છે એમને વિડીયો સ્વરૂપે અમારી ડીઓ અમદાવાદ સિટીની જે યુટ્યુબ ચેનલ છે તેના ઉપર ઉપલબ્ધ થશે। એટલે તમામ પ્રકારના જે જર્નલ્સમાં પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલનો તેઓ શાળા કક્ષાએ શીખ્યા પછી મહાવરો કરી શકે અને તેમના હાથ વેતમાં મોબાઈલમાં તેઓ પોતે પ્રેક્ટિસ કરી શકે તે માટે ડીઓ અમદાવાદ સિટી ઉપર આ પ્રકારના વિડીયોઝ જે અપલોડ કરવામાં આવે છે, તમામ પ્રેક્ટિકલ્સ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રેક્ટિકલ્સ જે છે એ એમાં તબક્કાવાર અપલોડ કરવામાં આવશે। ધોળકામાં એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ફોટો વિડીયો એસોસિએશન તથા બાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ટેકરિયા હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારના 101 વૃક્ષો રોપવામાં આવ્યા હતા તેમજ વૃક્ષો વાવોને વરસાદ વૃક્ષોનું જતન કરવું તેવી પ્રતિજ્ઞા લીધી હતી। અમારા ફોટો વિડીયો એસોસિએશન અને બાલ નેચર કેર ફાઉન્ડેશન દ્વારા ધોળકામાં આવેલ ટેકરિયા હનુમાન મંદિર ખાતે 101 વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિયર ઝોન પેટર્નના કારણે વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે।
आने वाले 7 दिनों के लिए जो फोरकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, तापी, डांग और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है, जहां पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और दाहोद और बड़ोदरा और महिसागर के लिए हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। વડોદરામાં વાકુડિયા રોડની શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશાયી થઈ હતી। જ્યાં બાળકો બેઠા હતા ત્યાં અચાનક દિવાલનો એક ભાગ તૂટી પડતા દિવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી જતા કાટમાળ નીચે દટા હતા। ત્યારે આ ઘટનામાં 5 થી 6 બાળકોને ઈજા થઈ છે। તેમજ આ મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે કોર્પોરેશનની સ્કૂલને નોટિસ આપી તમામ જરૂરી સર્ટિફિકેટ ફરી રજૂ કરવા આદેશ કર્યો છે અને જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિત જરૂરી સર્ટિફિકેટ રજૂ નહીં થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવા આદેશ કરાયો છે। એના માટે થઈને અમે એમને નોટિસ આપી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ આખી રીતે સેફ ના થાય સ્ટ્રક્ચરલી અને એના વિવિધ પ્રકારના ટેસ્ટ કરાય અને 100% એન્શ્યોર સેફટી ના થાય ત્યાં સુધી સ્કૂલ ને અમે બંધ રાખવાનું કીધું છે અમે। અને સાથોસાથ જે પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે ઝરણા એસોસિએટ્સ એમને પણ અમે નોટિસ આપી છે। એમનો પણ ખુલાસો પૂછ્યો છે કે આ આપ્યા બાદ પણ આ ઘટના કેમ ઘટવા પામી છે। એટલે 2 તબક્કે અમે કામગીરી કરી રહ્યા છીએ। જોડે જોડે બીજી પણ જે બધી સ્કૂલો છે એ બધી સ્કૂલોમાં અમે ફાયર અને બીયુની ચકાસણી હમણાં કરી જ છે, પણ તેમ છતાં પુનઃ એક ડ્રાઈવ અમે લેવા માંગીએ છીએ કે જે સ્કૂલો 15 વર્ષ કે એનાથી જૂની છે એ દરેકે દરેક સ્કૂલની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી એન્શ્યોર કરે આગામી 10-15 દિવસમાં, એવું અમે શાળાના લોકોને પણ કહીએ છીએ અને અમે પણ ટીમ બનાવીએ અને બધાની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। અવિરત વરસેલા વરસાદને પગલે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। ત્યારે શ્રીરામનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાની સમસ્યા સામે આવી છે। સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। આ 4થી 5મી વાર પાણી ગળી ગયો અમારા ઘરમાં। પારી કરી છે ઉમરામાં તોય પણ ઉપર ટપીને પાણી આવી ગયું છે। અમે શું કરવું? અમારે કંઈક નહીં ઉકેલ તો કરો કંઈક એમ। કેટલા સમયથી આવું છે? આ 5 વર્ષથી આમનામ હાલે છે। રામનગર સોસાયટી, જોશીપુરા નગર। રજૂઆતો કેટલી વાર કરી છે પણ કોઈ દિવસ કોઈ અહીંયા 5 વર્ષથી અમે રજૂઆત કરી પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી કોર્પોરેટરો એકી। અત્યારે પાણી ખાલી એટલું આવી જાય ઘરમાં કે અંદર ખાટલા ઉપર બધું રાખવું પડે, પલંગ ઉપર બધું રાખી દેવું પડે। તે પછી આગળ ઓલા રોડનું પાણી આવે આજ 5 દી ત્યાં કંઈ ડમ્પર નથી નાખતા, પાણી અહીંયાથી કૂચે તોય આ લોકોને કઈ ફોન ઉપર કહી દે કાલે થઈ જાય કાલે થઈ જાય, આવું દર વખત કહે છે કોઈ આવું। અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે અને લોકોને બહાર જવું તો પણ મુશ્કેલી પડે છે, બાળકોને ભણવા જવા માટે પણ મુશ્કેલી પડે, લોકોને ધંધા રોજગાર માટે જવું તો પણ મુશ્કેલી પડે છે। અને અંદર પાણી કરી જાય તો લોકશાળાની પણ ભીતિ રહે છે, એટલે સંડાસના પાણી ઉપર આવી જાય છે તો લોકોને જવું ક્યાં? એટલે મારી તંત્રને એટલી વિનંતી છે કે આનો કાયમી માટે કંઈક નિકાલ કરે એવી મારી। જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા ખેતરોમાં વાવેતર કરેલ મગફળીના સહિત અનેક પાક ફેલ થાય તેવી ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે। સો 150 ખેડૂતો ભેગા થઈ લેખિતમાં અમે જે તે અધિકારીઓને મહિનો દિવસ 15 દિવસ પહેલાં પણ લેખિતમાં અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ વસ્તુનો નિવાડો લાવો। ખેડૂતોને બહુ મોટી હાડમારી છે, ટ્રાફિક બંધ થઈ જાય છે, જે પાણીનો ભરાવો થાય છે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જવાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવે છે। વીઘે 2000નું વાવેતર થતું હોય, 2000 રૂપિયાનું મણ બિયારણ વાવતા હોય અને એ
1 વીઘે 5,000 રૂપિયાનો ખર્ચો કરે ત્યારે વાવેતર થાય. 2 વખત ખેડૂતોની મગફળી વહી ગઈ છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જૂનાગઢના માળિયા હાટીનામાં આવેલા જામવાડી ગામના સરપંચના પતિ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં ખેડૂત દ્વારા બિનઅધિકૃત રીતે વોકડા પર પુલનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે. પુલ બનાવતાની સાથે જ પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે. 1 મીટર નીચો બેઠો પુલ બનાવવાને બદલે 12 મીટરનો ઊંચો પુલ બન્યો, જેના કારણે પરિસ્થિતિ કફોડી બની રહી છે. રહીશો અને ખેડૂતોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તાલુકાના જામવાડી ગામે બિનઅધિકૃત કોઈ મંજૂરી વગર બનાવવામાં આવેલો પુલ મામલતદારને જાણ કરી તે છતાંય મામલતદારે નોટિસ આપી તે છતાંય નોટિસના હુકમનો અનાદર કરી અને ધરારથી માથાભારે તત્વોએ બાંધકામ કરી લીધું. ઉપરવાસના ખેડૂતોને જબરજસ્ત નુકસાની છે. ગઈ સાલે નુકસાની થઈ હતી. કલેક્ટરમાં મેં લખી આપ્યું હતું કે આનું સરપંચોને સાથે રાખીને સર્વે કરાવવાનું હતું. આજ સુધી કોઈ સર્વે નથી થયું નુકસાનીનું, અને કલેક્ટરના હુકમ હોવા છતાંય આનું કેમ ડેમોલેશન નથી આપતા એ વાતનું સમજાતું નથી. વડોદરામાં સાસુ અને પત્ની પર જમાઈએ ચપ્પુ વડે હુમલો કર્યો. વડોદરા સરાર ગામે જમાઈએ ખૂની ખેલ ખેલ્યો. સાસુ અને પત્ની પર જમાઈએ ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો. ચપ્પુના ઘા મારતા સાસુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી તો ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. તો પત્ની મનીષા પટેલની તબિયત હાલ નાજુક. હુમલો કરી જમાય જિગ્નેશ પટેલે પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે સરાર ગામે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ચપ્પુના ઘા મારતા સાસુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે સયાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તો પત્ની મનીષા પટેલની તબિયત હાલ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સરાર ગામે જમાઈએ ખૂની ખેલ ખેલ્યો. સાસુ અને પત્ની પર જમાઈએ ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો. જામનગર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અવિરત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદને કારણે દરેડમાં ખોડિયાર મંદિર ફરીથી પાણીમાં ગરકાવ થયું હોવાનું સામે આવ્યું છે. રંગમતી નદીમાં પૂર આવતા મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. ભારે વરસાદ વરસવાને કારણે ઉપરવાસમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં ખાનગી શાળામાં વારંવાર થતા ફી વધારાને લઈને ફરી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીમાં આ વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઓ ઓફિસમાં બંગડી આપી અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો. વિરોધ કરતા પોલીસ દ્વારા 10 થી વધુ એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. છે રાજકોટમાં દિવસે ને દિવસે શિક્ષણની હાલત ખૂબ જ કથળતી જાય છે. ડમી સ્કૂલો પકડાય છે. એ કોના દ્વારા પકડવામાં? એક જાગૃત નાગરિક અને મીડિયાઓ દ્વારા પકડવામાં આવે છે. ત્યારે અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી છે કે શું કરી રહ્યા છે? એક શોભાના ગાંઠિયા તરીકે બેસાડ્યા છે કે એને શિક્ષણની એક કહેવાય કે શિક્ષણ સારું થાય એના માટે બેસાડ્યા છે? એ નથી સમજાતું. અને માત્ર ને માત્ર ડીઓ એ પોતાના ઈગો માટે થઈ અને આ હોટ સીટ ઉપર બેઠા હોય અને આવી કોઈ પણ સ્કૂલો ઉપર પગલાં લેવાતા હોય એવું અમને લાગી નથી રહ્યા. ત્યારે આજે અમે ડીઓની આંખો ખોલવા આવ્યા છે કે ભાઈ જે તમારે જે કામ માટે તમને સરકારે મૂક્યા છે એ કામ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે અને આ વિદ્યાર્થીઓ અને વાલીઓ છે જે બેફામ લૂંટાઈ રહ્યા છે એને એના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ઉપર અંકુશ લાવી અને ક્યાંક એને એક દાખલો બેસાડવામાં આવે જેથી કરીને આ વાલીઓ અને વિદ્યાર્થીઓ લૂંટાતા. રાજકોટના પોપટપરા વિસ્તારમાં પિન્ટુ વાસ્કેલા બીજા માળેથી નીચે પટકાતા મોત થયાની આશંકા હતી. બાદમાં પોલીસને શંકા જતા તપાસ શરૂ કરી હતી, જેના અંતે આ ઘટનામાં યુવકનું મર્ડર થયું હોવાનું ખુલ્યું હતું.
પિન્ટુને તેની સાથે જ કામ કરતા સુરેશ વાસ્કેલાએ નજીવી બાબતે ઝઘડો થતા બીજા માળેથી નીચે ધક્કો મારી પતાવી દીધો હતો. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તો આરોપી જે ચોથા માળે આ લોકો બેઠા હતા ત્યાંથી પહેલા નીચે ઉતર્યો, ત્રીજા માળ સુધી ગયો અને પછી અચાનકથી પરત આવી, કોઈ ગુસ્સાના કારણે કે કોઈ પણ કારણે પરત આવી અને જે મરણ જનાર બેઠા હતા ચોથા માળે એની જે બિલ્ડિંગ છે એની પાડી પાસે, તો એણે ત્યાંથી ધક્કો મારી અને એને નીચે પાડી દીધા, જેના કારણે આ જે મરણ જનાર છે એનું મૃત્યુ થયું. આ બધી બાબત અમે તપાસ કરી તો અમારા ધ્યાનમાં આવ્યું કે આવો બનાવ બનેલો છે. આરોપીને તાત્કાલિક પકડવા માટે કાર્યવાહી. ભાવનગરમાં ગેરકાયદે વિવિધ કોસ્મેટિક સાબુ બનાવતી કંપની ઝડપાઈ છે. શંકાસ્પદ કોસ્મેટિકના 4 નમૂના લઈ ચકાસણી માટે મોકલી આશરે 60,000ની કિંમતનો કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અત્યાર સુધીમાં એમેઝોન મારફતે આશરે રૂપિયા 3.50 લાખના વિવિધ બ્રાન્ડના 1800 સાબુનું વેચાણ કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સુરતમાં કતારગામ ઝોનના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચી કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી હતી, જેમાં કહેવાયું હતું કે કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાઈ રહ્યા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી. અમદાવાદમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ગોતામાં અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતમાં બાળકીને ઈજા પહોંચી. તો બાળકી સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે. તો અમદાવાદના ગોતામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાંથી અકસ્માતની આ ઘટના સામે આવી છે. ગોતામાં અકસ્માત સર્જાયો, ત્યારે અકસ્માતમાં બાળકીને ઈજાઓ પહોંચી છે. તો અકસ્માતમાં બાળકી સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.